તો આ ફાટ્યું જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢના મોટા ભાગના જિલ્લામાં 8 થી 14.5 ઇંચ વરસાદ છે। ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લો પાણી થઈ ગયો છે। 14.5 ઇંચ વરસાદ સાથે વંથલી પાણીમાં ગરકાવ છે। વિસાવદરમાં પણ 13.5 ઇંચ વરસાદથી જળભરાવ થઈ રહ્યો છે। જૂનાગઢ તાલુકા અને શહેરમાં સતત વરસાદ છે। 12 ઇંચ વરસાદ અત્યાર સુધી જૂનાગઢ તાલુકા અને શહેરી વિસ્તારોમાં જોવા મળ્યો। કેશોદમાં પણ 10 ઇંચ વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। માણાવદરમાં 9 ઇંચ વરસાદ, મેદરણામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયાહાટીના ભેંસાણમાં પણ 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આપ જુઓ જૂનાગઢની પરિસ્થિતિ શું છે। સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે। જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય રોડ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। જે રસ્તાઓ છે ત્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે। સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક, અધધ વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં, સૌથી વધારે કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને તેના કારણે શું પરિસ્થિતિ? જી દીક્ષિતા, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લા તેમજ શહેરની અંદર મેઘ મહેર નહીં પણ મેઘ કહેર કહી શકાય કે 8 ઇંચથી લઈને 14 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે। જો વાત કરવામાં આવે તો જૂનાગઢના જે ડેમો છે તે પણ છલકાયા છે। ઓજસ નદીના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને કંટ્રોલ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર અશોક, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। કેટલાક ગામો છે સંપર્ક વિહોણા થઈ ગયા છે। બંને ગામને જોડતા રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, એટલે બંને ગામને જોડતા રસ્તા પરથી લોકોએ પસાર થવું મુશ્કેલ છે। હાલ તો જૂનાગઢના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે।